મિત્રો રામ રામ, જય માતાજી। તો મિત્રો આધાર કાર્ડની અંદર કેટલી વખત સુધારો થઈ શકે ઘણા લોકોને ખબર નહીં। તો મિત્રો આજે આપણે જણાવી દઈશું કે આધાર કાર્ડમાં તમે કેટલી વખત સુધારો કરી શકો। જે તમે આગળ પોસ્ટ ઓફિસમાં કે ગમે તે કોઈ જગ્યાએ તમે આધાર કાર્ડ સુધારો કરવા જાઓ તો ખોટા તમારે ધક્કા ના ખાવા પડે, ખોટો તમારો ટાઈમ ના બગડે અને કોઈ મતલબ ના રહે જવાનો તમારો। તો હું તમને જણાવી દઈશ વિડીયોની અંદર મિત્રો। તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો બને તેટલું મિત્રો, અને પહેલી વાર આવ્યા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં, યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો। તો ચલો મિત્રો તમને સમજાવું કે આધાર કાર્ડની અંદર તમે સુધારો કેટલી વખત કરી શકો। જો તમારે નામ સુધારો કરવો છે, પોતાના નામનો સુધારો, તમે 2 વખત કરી શકો છો મિત્રો। તમારું નામ 2 વખત સુધારો કરી શકો છો, બરાબર। અને તમારે જન્મ તારીખ સુધારવી હોય તો તમે જન્મ તારીખ એક જ વખત સુધારી શકો છો, જન્મ તારીખ એક જ વખત। અને તમારું જેન્ડર એટલે કે મેલ ફિમેલ તમારે ચેન્જ કરવું હોય તો મિત્રો એમાં તમે એક જ વખત બદલી શકો છો। અને સરનામું બદલાવવા માટે મતલબ કે એડ્રેસ ચેન્જ કરવા માટે કોઈ સમય મર્યાદા નથી, કોઈ લિમિટ નહીં, તમે અનલિમિટેડ વાર તમે એડ્રેસ તમારું ચેન્જ કરી શકો છો। અને મોબાઈલ નંબર પણ તમે અનલિમિટેડ વખત કરી શકો છો, બરાબર। ખાલી નામ જન્મ તારીખ બહુ જોઈને કરવી પડે છે, નામ ખાલી 2 જ વખત બદલી શકાય, બરાબર મિત્રો। તો આ બાબતો ખૂબ ધ્યાન રાખો અને આટલું જાણ્યા પછી જ તમે પોસ્ટ ઓફિસમાં કે ગમે તે કોઈ જગ્યાએ સુધારો કરવા તમે ધક્કા ખોટા ખાશો નહીં, તમે જાણી લો પછી જ તમે સુધારો અપડેટ કરવા જાજો મિત્રો। અને આ લિમિટ જો પૂરી થઈ ગઈ હોય તો એના માટે શું કરવું, એના માટે આપણે આગળ એક નવો વિડીયો બનાવીશું મિત્રો। તો બન્યા રહીશું અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં મિત્રો। તો બને તેટલું આપણા ભાઈઓને શેર કરી દેજો મિત્રો। રામ રામ, જય માતાજી।